નમો હિન્દુસ્તાન ન્યૂઝ ચેનલ સાથે હું દેમુરાને આપ સૌનું સ્વાગત કરું છું. તો શરૂઆત કરીએ આજના મુખ્ય સમાચારથી. આજે અમરેલીમાં ગુજરાત સ્થાપના દિનની થઈ ભવ્ય ઉજવણી. વલસાડ લગ્નની કંકોત્રી વહેંચવા નીકળતા નડ્યો અકસ્માત. અમરેલી ખાતે કલ્પવન સાઇટના બુકિંગ માટે પુષ્ટિ ઇન્ફાનો પ્રારંભ. આજે જુઓ અમદાવાદનો ન જોયેલો નજારો. હવે જોઈએ સમાચારો વિસ્તારપૂર્વક. ગુજરાત સ્થાપના દિવસની સુપ્રભાતમાં ડોક્ટર જીવરાજભાઈ મહેતા, જે ગુજરાતના પહેલા મુખ્યમંત્રી હતા, તેમને નગરપાલિકાના પ્રમુખ અલકાબેન ગોંડલિયાએ હાર પહેરાવી આશીર્વાદ લીધા હતા. તેમજ ચીફ ઓફિસર વાનાણી સાહેબ, ત્યારબાદ ગાંધીબાગમાં મહાત્મા ગાંધીજી, સરદાર સર્કલમાં વલ્લભભાઈ પોલ તેમજ શહીદોને કોલેજ સર્કલ તેમજ ડોક્ટર આંબેડકર સાહેબની પ્રતિભાઓને પણ હાર પહેરાવવામાં આવ્યા હતા. ત્યારબાદ નગરપાલિકા દ્વારા એક રેલીનું આયોજન થયેલ, જેમાં જનતા સેવામાં રહેતા સ્ટાફ ફાયર બ્રિગેડ લઈને તમામ રેલીમાં જોડાયા હતા. ત્યારબાદ ગાંધીબાગ ખાતે બ્લડ ડોનેશનનો પણ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. આજે શું સાહેબ ને કહી દઉં ચાલો રેડી હાલો રે આ બાજુ જો સાહેબ બધી આટલી તો રેડી ભાઈ આવા કે હાલો મારો લે ભાઈ આમાં લેજે મારે હું કરતો નહીં ગાંધી બાપુ અમારે
વલસાડ નજીક ઘડોઈ ગામમાં એક પટેલ પરિવારના ઘરમાં ચાંદલા અને લગ્નની ખુશીનો માહોલ રવિવારે જોવા મળ્યો હતો, પરંતુ આ ખુશીનો માહોલ હાલ માતમમાં ફેરવાઈ ગયો છે. રવિવારે સવારે ચાંદલા વિધિ પૂરી કરી લગ્નની કંકોત્રી આપવા નીકળેલા યુવકના માતા પિતાના મોપેડનો હાઈવે પર અકસ્માત થતા સ્થળ પર જ બંનેનું મોત નીપજ્યું હતું. અજાણ્યા વાહને ટક્કર મારતા અકસ્માત સર્જાયો. ઇન્સિડન્ટમાં મૃતક પતિ પત્ની પુત્રના લગ્નની કંકોત્રી વહેંચવા ગયા ત્યારે સર્જાયો અકસ્માત. મૃતક જ્યોતિબેન પટેલ, મૃતક ગમનભાઈ પટેલ. અજાણ્યા વાહને ટક્કર મારતા દંપતીનું ઘટના સ્થળે મોત. દંપતી પુત્રના લગ્નની કંકોત્રી વેચવા જઈ રહ્યા હતા. લગ્નની ખુશી મોતના માતમમાં ફેરવાઈ. અમરેલી ગુજરાત સ્થાપના દિવસે પુષ્ટિ ઇન્ફાનો પ્રારંભ સફારી પ્લાઝમા ખાતે થયો, જેમાં યુગના તંત્રી હસમુખ પટેલ તેમજ કલ્પવન સાઇડના તમામ ઓનર ઉપસ્થિત રહ્યા, તેમજ નગરપાલિકાના પ્રમુખ અલકાબેન ગોંડલિયા તેમજ સેલિબ્રિટીઝમાં જુનિયર અમિતાભ બચ્ચન પણ હાજર રહ્યા હતા. મોટા મોટી ગ્રીન ટાઉનશીપ આજે અમરેલીની અંદર પુષ્ટિ ઇન્ફાનો શુભારંભ થઈ ગયો છે અને ગોંડલ રોડ ઉપર કલ્પણની જે ગ્રીન ટાઉનશીપ જે આવેલી છે એમાં 3000 ફ્લેટ બનવા જઈ રહ્યા છે અને સૌરાષ્ટ્રમાંથી તાલાળા, ગોંડલ, માણાવદર, ગોમટા, જેતપુર આ બધી જગ્યાએથી ઘણો બધો પ્રસિદ્ધ મળેલો છે. કલ્પણની અંદર 3000 ફ્લેટની સૌથી મોટામાં મોટી સૌરાષ્ટ્રની ટાઉનશીપ છે અને અમરેલીના લોકો પણ ઘણા બધા બુકિંગ આમાં કરાવી ગયા છે અને ઘણા બધા લોકોએ 11 જેવા ચેક અમરેલીમાં આજે પણ બુકિંગમાં આવ્યા છે. એટલે હું અમરેલીની જનતાનો ખૂબ આભાર માનું છું. આપણે કલ્પન ગ્રીન ટાઉનશીપ રાજકોટમાં આ પ્રોજેક્ટ આવેલો છે. કલ્પનની સાથે પુષ્ટિ ઇન્ફ્રા અમરેલીના હસમુખભાઈ જોડાયેલા એક સભ્યોને અભિનંદન આપીએ છીએ કે પુષ્ટિ ઇન્ફ્રા અને કલ્પન એને કોલોબરેટ કરીને કલ્પનના એક મોટા સ્તરે પુષ્ટિ ઇન્ફ્રાએ અમરેલી જિલ્લામાં પોતાની ઓફિસ ખોલી અને આજના દિવસે શુભ ગુજરાત સ્થાપના દિવસે આ દિવસનો સારો છે. એ પ્રમાણે અમરેલી જિલ્લાના હસમુખભાઈ અને ગ્રુપ વતી 11 ફ્લેટનું ટોકન ચેક રૂપે ટોકન આપવાનું કર્યું એ બદલ અમરેલી જિલ્લાનો હસમુખભાઈનો ખૂબ આભાર માનું છું. સમગ્ર સૌરાષ્ટ્રમાં સૌથી મોટો પ્રોજેક્ટ રિયલ એસ્ટેટ ક્ષેત્રે કહી શકાય એવું અને સૌથી મોટો અને સૌથી પહેલો ગ્રીન સિટીની માન્યતા પ્રાપ્ત પ્રોજેક્ટ કલ્પન ગ્રીન સિટી રાજકોટની અંદર જે આકાર લઈ રહ્યું છે, અમરેલીના રોકાણકારો માટે રાજકોટ સુધી એની માહિતી વગેરે લેવાની જવું ન પડે અને અમરેલીમાંથી ઘણા લોકો આ સિટીની અંદર રોકાણ કરી રહ્યા છે. ત્યારે કલ્પન ગ્રુપ દ્વારા આજરોજ અમરેલીની અંદર એની સાઇટ ઓફિસ એટલે તેનો બુકિંગથી માંડી અને તમામ લેતી દેતીનો વ્યવહાર, ઇન્ફોર્મેશન, ગ્રાહકોને ત્યાં લઈ જવા લઈ આવવા એ તમામ વ્યવસ્થાના ભાગરૂપે અમરેલીની અંદર ગ્રાહકોને સવલત ઊભી થાય એના માટે આજરોજ પુષ્ટિ ઇન્ફ્રા નામે એક સાઇટ ઓફિસનો અમરેલીની અંદર ધબધબાભેર પ્રારંભ થયો. મારું નામ અશ્વિન રાઠોડ છે. મૂળ ગામમાં છેલ્લા 20 વર્ષ થયા જુનિયર અમિતાભ બચ્ચન તરીકે ઓળખાણ છે. અત્યાર સુધીમાં મારા 7 પિક્ચર આવ્યા છે. જે હીરો તરીકે વિક્રમ ડોડીએ બને ગુજરાતી શોલે, પછી જામનગરમાં સૌથી બેઠું થાય ગુજરાતી ડોન, અને મા આપણે જગદીશભાઈ પ્રવીણ પટેલે જે અમદાવાદમાં પછી ખોળવાનો ભૂતકાળ, ખોળવાનો રસ્તો નરેશ પટેલે જે ખોળગામ બનાવ્યું છે અને ગેટમાં પણ કામ કર્યું. આજે આ સોસાયટીનું જે એમાં સેલિબ્રિટી તરીકે બોલાવ્યો છે मीनाजी हमारी जिंदगी का 3 काम हुआ शराब सबा बड़ा इसमें एक भी गिर गया. અમરેલી શહેરમાં 1 મે ગુજરાત સ્થાપના દિવસની પૂર્વ સંધ્યાએ તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવ્યો હતો.
નવજીવન હોસ્પિટલ સિનિયર સિટીઝન પાર્કમાં 1લી મે સ્થાપના દિવસની તડામાર તૈયારીઓ ચીફ ઓફિસર વાનાણી સાહેબ તેમજ શરદભાઈ ધાનાણીની હાજરીમાં માર્ગદર્શનમાં કરવામાં આવી અને યુવાનોએ ગીતોનું રિહર્સલ કર્યું અને ગુજરાત સિનિયર સિટીઝન પાર્કમાં મેદની પણ ઉમટી હતી. રાતનો એ નજારો ખૂબ સુંદર હતો. નગરના લોકોએ આ અંગે નિવેદન પણ આપ્યું હતું. પેલા તો ઉપર રહ્યો, પછી મેં કીધું હવે આ થઈ જવા દો, પછી આ બરોબર છે, હવે આમાં કંઈક કરવાની જરૂર નહીં. આવનારી ચૂંટણીઓને લઈને કોંગ્રેસને ફરી વખત ગુજરાતમાં બેઠી કરવા કોંગ્રેસના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી ગુજરાતમાં પ્રવાસે આવ્યા છે. ગુજરાતના તમામ કોંગી આગેવાનો આજે કાર્યકર્તાઓની સાથે રાહુલની સભાને સફળ બનાવવા પહોંચ્યા છે. આ કાર્યક્રમને સફળ બનાવવા અહેમદ પટેલ જહેમત ઉઠાવી રહ્યા છે. શંકરસિંહ વાઘેલા, શક્તિસિંહ, અર્જુન મોઢવાડિયા, ભરતસિંહ સોલંકી, પરેશભાઈ ધાનાણી સહિતના આગેવાનો મહેનત કરી રહ્યા છે. અમરેલીથી વીરજીભાઈ ઠુમર, અમરીશભાઈ ડેર, જેનીબેન ઠુમર સહિતના આગેવાનો ડેડિયાપાડ સભામાં પહોંચ્યા હતા. ગુજરાતના સ્થાપના દિવસની રાજ્ય કક્ષાની ઉજવણી અમદાવાદ ખાતે કરવામાં આવી હતી, જેને લઈને રવિવારે રાત્રે રિવરફ્રન્ટ પર વલ્લભ સદનથી નાઇટ મેરેથોનનું આયોજન કરવામાં આવ્યું હતું. ગુજરાતના સ્થાપના દિવસને લઈને રિવરફ્રન્ટ પર ભવ્ય આતશબાજી કરાઈ. નાઇટ મેરેથોનમાં મોટી સંખ્યામાં અમદાવાદીઓએ લીધો ભાગ. એલઈડી કાઇટ ફ્લાઇંગને પગલે રિવરફ્રન્ટ પર અદ્ભુત નજારો મળ્યો જોવા. એલઈડી કાઇટ ફ્લાઇંગમાં દેશ વિદેશના પતંગબાજોએ લીધો ભાગ. ગુજરાત સ્થાપના દિનની રાજ્ય કક્ષાની ઉજવણી થઈ અમદાવાદમાં. રસ્તાઓ પર લાઇટિંગને પગલે નયનરમ્ય નજારો મળ્યો જોવા. ગુજરાત સ્થાપના દિવસને લઈને રિવરફ્રન્ટ પર રોશનીનો શણગાર. રવિવારે રાત્રે રિવરફ્રન્ટ પર ભવ્ય આતશબાજી. ગુજરાત સ્થાપના દિવસ નિમિત્તે ચકરગઢ રોડ પર માધવ પાર્ક રોડનું ખાતમુહૂર્ત નગરપાલિકાના પ્રમુખ કલકાબેન ગોંડલિયાના વરદ હસ્તે તેમજ એક થેલેસીમિયાગ્રસ્ત બાળકીના હાથે કરવામાં આવેલ. જે કાર્યક્રમમાં શરદભાઈ ધાનાણી, તે વિસ્તારના નગરપાલિકાના સદસ્યો રમેશભાઈ ધાનાણી, સંજયભાઈ રામાણી સહિત ઉપસ્થિત રહ્યા હતા. અબીલ છે ને અમે થોડા થોડા ચડાવી બધું ચડાવી થોડું આમ ચડાવી દે કરી નાખો. હવે એ છે ને આ તૈયારી બધી થઈ ગઈ કોકને પહોંચાડવા આપતા હોય તો બોલો ને રોડ ઉપર માધવ પાર્ક સોસાયટીમાં 670 મીટર રોડ, પનહારી સોસાયટીમાં 360 મીટર, આદર્શ નગરમાં 300 મીટર, અર્જુન નગરમાં 410 મીટર અને કામનાથ નગરમાં
400 મીટર અને આશરે જેટલા સરેરા પણ બાકી છે એટલા બહુ જલ્દીથી ટૂંક સમયમાં તમામ વિસ્તારમાં જ્યાં જ્યાં ભૂગર્ભ ગટર આવી ગયેલી છે ત્યાં રોડના કામ પ્રગતિને આરે છે અને આજ રોજ આદર્શનગરમાંથી સીસી રોડ બનાવવાનું ખાતમુહૂર્ત આજ વિસ્તારના સભ્ય શ્રી રીટાબેન ટાક, કોમલબેન રામાણી તેમજ હું અમરેલી નગરપાલિકા પ્રમુખ તેમજ આ વિસ્તારના તમામ આગેવાનશ્રીઓ હાજર રહ્યા હતા અને રોડનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. સ્થાપના દિનના દિવસે અમરેલી શહેર તથા જિલ્લાના તમામ નગરજનોને ગુજરાત સ્થાપના દિનની હાર્દિક શુભકામના. આજ રોજ માધવ પાર્કની અંદર રોડનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું, જેમાં કેયુરીબેન એને થેલેસીમિયા છે, એના હાથે પ્રમુખ શ્રી શરદભાઈ ધાનાણી, અલકાબેન ગોંડલિયા અમારે પ્રમુખ શ્રી, કોમલબેન રામાણી, સંજયભાઈ, સુરેશભાઈ, ચંદુભાઈ ધાનાણી, સોસાયટીના રહીશો, વડીલો, બહેનો બધાની ઉપસ્થિતિમાં 90% અત્યાર સુધીમાં માધવ પાર્કથી માંડીને માધવ પાર્કનું જે આજે ખાતમુહૂર્ત કર્યું, પછી પનિહારી સોસાયટી છે બાજુમાં, આ બધો ઓજી વિસ્તાર હતો. નગરપાલિકાની અંદર આવતો એવો વિસ્તારમાં માત્ર ને માત્ર 3 જ સોસાયટી, અમૃતનગર, આદર્શનગર ને આનંદનગર. બાકી માધવ પાર્ક, કામનાથનગર, પનિહારી, આદર્શનગર, આનંદનગર એ બધી જે સોસાયટીઓ છે ઓજી વિસ્તાર, જેમાં છેલ્લા 20 વર્ષથી સુવિધાના નામે ઝીરો હતું. એમાં કૃષ્ણા પાર્ક સોસાયટીમાં છેલ્લા 14 વર્ષથી પાણીનો પ્રશ્ન હતો. છેલ્લા 10 દિવસ પહેલાં જ 135 મકાન છે, તમામ જગ્યાએ ઘેરે પાણી પહોંચી ગયું અને પાણી ચાલુ છે. એલઈડીના કામ ઓજી વિસ્તાર એટલે નારાયણભાઈ કાછડિયારે એની સામેનો વિસ્તાર જે કાનાણીની વાડી, ત્યાં એલઈડીના એના કામ પૂર્ણ થઈ ગયા છે. કામનાથનગરની અંદર રોડનું કામ પૂર્ણ થઈ ગયું. પનિહારી સોસાયટીમાં રોડનું કામ પૂર્ણ થઈ ગયું. આનંદનગર શેરી નંબર 1 થી 9 એમાં 7ની અંદર જે સવેડાના કામ હતા એ પૂરા થઈ ગયા. પછી 8 નંબર 9 નંબર ડૉક્ટર પાઠક સાહેબના ઘરથી અમર રેસિડેન્સી પનિહારીથી આદર્શનગર લગી ત્યાં પર રોડના કામ પૂર્ણ થઈ ગયા. એનું ટૂંક સમયમાં જ લોકાર્પણનો કાર્યક્રમ રાખશું. અને 10 થી 15 દિવસની અંદર માધવ પાર્કની અંદર 670 મીટર જે રોડ છે પેવર બ્લોકનો, એ કામ 10 દિવસની અંદર જ પૂર્ણ થઈ જશે. તો દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના સમાચાર. વધુ સમાચાર માટે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપો. નમસ્કાર.